નમસ્કાર મિત્રો. ડેરની ખાતરી, ચાવંડમાં સોનલબેનનો ચમકારો. લાઠીની ચાવંડ બેઠક, જ્યાંથી જયરાજ આહિરની બહેન સોનલ ડેર અને તેમજ માયાભાઈ આહિરની પુત્રી સોનલ ડેર લડવા જઈ રહી છે અને ત્યાંથી ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. ઉમેદવારી ફોર્મ ભરવા ગયા હતા, એના દ્રશ્યો સામે આવ્યા છે અને તેમજ ત્યાં જઈ તેમને એક નિવેદન પણ આપ્યું છે અને સાથે જ લાઠીના ધારાસભ્યનું પણ નિવેદન આવ્યું છે. બંનેના નિવેદનને લઈને ચર્ચા કરીએ, ઊંડાઈપૂર્વક વાત કરીએ. તો માયાભાઈ આહિરની પુત્રી સોનલ ડેર, જેમના લગ્ન થઈ ગયા છે અને હવે તેમને લાઠીની ચાવંડ બેઠકમાંથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અને ઉમેદવારી નોંધાવી છે અને તેમજ ઉમેદવારીનું ફોર્મ પણ ભરી દીધું છે. હવે એ ચાવંડ બેઠક પરથી ચોક્કસથી લડશે જ અને તેમજ એ બેઠક પરથી તો લડશે અને તેમજ ફોર્મ ભરતા તેમના પરિવારજનો છે તેમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને સાથે જ એ દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો કે આવીને ફોર્મ ભરી ચૂક્યા છે. પરંતુ હવે તમે નિવેદન સાંભળી લ્યો, જેમાં સોનલબેન ડેરે ખાતરી આપી છે. સૌપ્રથમ નિવેદન સાંભળીએ, ત્યારબાદ વિગતે વાત કરીએ. આપે સાંભળ્યું એ નિવેદન, જેમાં સોનલબેન ડેર છે તેમણે ખાતરી આપી છે અને કહ્યું છે કે બહુમતીથી જીતીશું. અને સાથે જ હવે એ પણ સાંભળીને કે લાઠીના ધારાસભ્ય સમગ્ર બાબતે શું કહી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ મને મારા ઉપર વિશ્વાસ કરી અને જે ટિકિટ આપી છે એ બદલ હું તમામ હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. અને આ ટિકિટ અમે ખૂબ જંગી મતથી જીતશું એનું મને ખાતરી છે. આજે લાઠી તાલુકાની તમામ 16 સીટના તમામ ઉમેદવારોના ફોર્મ આજે અમે રજૂ કર્યા છે ને સાથે સાથે જિલ્લા પંચાયતની 3 સીટના પણ ફોર્મ અમે આજે રજૂ કર્યા છે. અને હું વિશ્વાસ સાથે કહું છું કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી અને અમારા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વ નીચે જ્યારે આ ગુજરાતની અંદર અને આ અમરેલી જિલ્લાની અંદર જે રીતે વિકાસના કામો થયા છે એ સાથે હું સંપૂર્ણ વિશ્વાસ સાથે કહું છું કે અમે આ તમામ સીટ, બાબરા તાલુકો હોય કે લાઠી તાલુકો હોય, તમામ અમારા ઉમેદવારો જંગી બહુમતીથી જીતી જવાના છે, એવો સંપૂર્ણપણે મને વિશ્વાસ. આપણે સાંભળીએ લાઠીના ધારાસભ્ય, જેણે આ સમગ્ર બાબતે વાત કરી છે અને સાથે જ ભારતીય જનતા પાર્ટીને લઈને પણ વાત કરી છે. ભારતીય જનતા પાર્ટી અમુક જગ્યાઓએ ટિકિટ આપે એટલે સવાલ અચૂક ઊભા થતા હોય છે, પરંતુ આ ટિકિટ જે ભારતીય જનતા પાર્ટીએ આપી છે એનાથી એક વાત ચોક્કસથી સાબિત થાય છે કે ભારતીય જનતા પાર્ટી કોઈ જ પણ જૂથને ખૂબ મજબૂત રીતે નથી થવા દેતા અને સાથે જ એ કોઈ જ પણ માણસ કરતાં, કોઈ જ પણ યુવાન કરતાં પાર્ટી છે એને વધારે પ્રાધાન્ય આપે છે. હવે આ સમગ્ર બાબતે સોનલબેન ડેર, માયાભાઈની પુત્રી છે, એમને આપી તો દીધું જ છે, ઉમેદવારી કરવાના પણ છે અને હવે જોઈ રહ્યું એ જીતે છે કે કેમ. ચાવંડની બેઠક પર શું ફેસલો આવે છે તો આવનારો સમય બતાવશે, પરંતુ ચાવંડમાં સોનલબેનનો ચમકારો જોવા મળે છે કે શું એ પણ સમય બતાવશે. હવે આ સમગ્ર બાબતે તમને એ વાત પણ ખબર જ હશે કે બગદાણા બબાલ થઈ હતી ત્યારે જયરાજ આહિર પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કદાચ તૈયારી તો કરી રહ્યા હતા, પરંતુ જે ઘટના સામે આવી ત્યારબાદ તેમની ટિકિટ પર શંકા ચોક્કસથી થાય અને ત્યારબાદ હવે માયાભાઈની પુત્રીને ટિકિટ મળવી અને સાથે જ એને લાઠીની ચાવંડ બેઠક પરથી ટિકિટ મળવી અને ઉમેદવારી કરી પણ રહ્યા છે. એટલે કહેવાનું કે ડેરની ખાતરી, સોનલબેનનો ચમકારો હવે ચાવંડમાં બોલશે કે કેમ, આવનારો સમય બતાવશે. તમારું શું માનવું છે કોમેન્ટ ચોક્કસથી કરજો. ચાવંડ લાઠીના રહેવાસીઓનું શું માનવું છે એ લોકો આ વિડીયો જોઈ રહ્યા હોય તો કોમેન્ટ કરી એમના અભિપ્રાય અમારા સુધી ચોક્કસથી પહોંચાડજો. બાકી ગુજરાત તક તમારા સુધી પહોંચી રહી છે, લોકોની વચ્ચે આવી રહી છે, એટલે તમને હર એક પળની અપડેટ ગુજરાત તકના પ્લેટફોર્મ પર જોવા મળશે. એટલે યુટ્યુબ જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો ફોલો કરી સહયોગ આપો. ફરી મળીશું નવી માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.